ગઈકાલે આપણે ઘરગથ્થુ ઉત્પાદન મેળવવા માટે જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ એ બધા અલગ અલગ ઉત્પાદનોની વાત કરેલી હતી. આજે આપણે વાત કરવાની છે એ છે ઔદ્યોગિક ઘણી બધી એવી નિપજો છે, એવા બધા ઉત્પાદનો છે જે આપણે મેળવતા હોઈએ છીએ સૂક્ષ્મજીવોના ઉપયોગ વડે. તો એવી કઈ કઈ નિપજો છે, એવા કયા કયા ઉત્પાદનો છે કે જે આપણે ઉદ્યોગો દ્વારા મેળવીએ છીએ ખૂબ મોટી ક્વોન્ટિટીમાં, અને એમાં આપણે પાછા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવની ક્રિયાવિધિ જ્યારે આપણે સમજવી છે, જ્યારે આપણે એના વિશે વાત કરવી છે, ત્યારે કયા કયા એવા ઉત્પાદનો છે એ સૌથી પહેલા વિચારવા પડે. તો ઘણા બધા એવા, દાખલા તરીકે આપણે વાત કરીએ ગઈકાલે કે ભાઈ શું કહેવાય કે દહીં જે આપણે બનાવવાની વાત છે, ઘરની અંદર આપણે દહીં બનાવતા હોઈએ છીએ, પણ સામે અમૂલનું મસ્તી દહીં પણ આવે જ છે એમ. તો જે ઉદ્યોગ દ્વારા, જે એવા મોટા ફાઉન્ડેશન દ્વારા પણ દહીં તૈયાર કરવામાં આવશે. લસ્સી તમને બજારમાં મળે છે અમૂલની, કે બીજા ઘણા બધા એવા ઉત્પાદનો મળે છે. પછી પ્રોબાયોટિક એવા બોટલો મળે છે. તો ખાદ્ય પદાર્થો તો મળે જ છે કે જે ઔદ્યોગિક રીતે ઉત્પાદન એનું થતું હોય છે. આ ઉપરાંત ઘણા બધા પ્રકારના ઔષધો એટલે કે દવાઓ આપણે બનાવતા હોઈએ છીએ. રસી છે દાખલા તરીકે, બરાબર છે. ઘણા બધા ઉત્સેચકો છે, ઘણા બધા અંતઃસ્ત્રાવો છે કે જેનું નિર્માણ આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી અને કરીએ છીએ. ઘણી વખત આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ અન્ય રીતે પણ કરતા હોઈએ છીએ. એટલે એ કયા કયા વિષયો છે કે જેમાં આપણે આ સૂક્ષ્મજીવોને ઉદ્યોગ ક્ષેત્રે વાપરીએ છીએ એની આપણે વાત કરીએ છીએ. તો પહેલા તો આપણે જ્યારે મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો છે અને ઉત્પાદન મેળવવું છે, ત્યારે તમારા ઘરની તપેલી, નાના વાસણો કામ ન આવે. તો ઉદ્યોગમાં જે મોટા વાસણોનો ઉપયોગ થાય છે એનો પરિચય તમને પહેલા આપ્યો છે. આ તમને અહીંયા બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે, બરાબર છે. તો આ ઉદ્યોગની અંદર ઉપયોગમાં આવતા હોય એ પ્રકારના એના યુટેન્સિલ્સ છે, એવા સંસાધનો છે, બરાબર છે. એટલે ત્યાંથી આ સ્ટોરીની શરૂઆત કરી છે કે આવું હોય છે એમાં. તો સૂક્ષ્મજીવો દ્વારા માનવ જાતને ઉપયોગી હોય એવા ઘણા બધા ઉત્પાદનો છે કે જે આપણે ઉદ્યોગ દ્વારા મેળવીએ છીએ અને મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન કરતા હોઈએ છીએ, બરાબર છે. કયા કયા? અમુક ચોક્કસ પ્રકારના પીણા, બરાબર છે, પેય પદાર્થો જે આપણે ડ્રિંક કરીએ છીએ. બીજું, એન્ટીબાયોટિક દવાઓ. મેં કીધું ને દવાઓ. આ બે મુખ્ય પદાર્થો એવા છે કે જેના માટે આપણે સૂક્ષ્મજીવોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જે મેં તમને વાસણો બતાવ્યા છે, મોટા વેસલ્સ અથવા તો વાસણો, એ વેસલને ટેકનિકલી આથવણકારક અથવા તો ફર્મેન્ટર, અંગ્રેજીમાં ફર્મેન્ટર કહેવાય, કે જેની અંદર સૂક્ષ્મજીવો આથવણની પ્રક્રિયા કરતા હોય અને એના દ્વારા આપણને આ નિપજ મળતી હોય છે. તો મારા બેકગ્રાઉન્ડમાં તમને જે દેખાય છે આ મશીનરીને ફર્મેન્ટરની મશીનરીઓ કહેવાય, આથવણકારક અથવા તો ફર્મેન્ટર કહેવાય. રેડી? આટલું સમજાઈ ગયું છે બધાને? ઓલ રાઈટ, ગુડ. નેક્સ્ટ સ્લાઇડમાં જઉં છું હવે હું. તો હવે આ સૂક્ષ્મજીવ દ્વારા જે અલગ અલગ નિપજો મેળવીએ છીએ આપણે, એના વિશે માહિતી મેળવીએ. તો આજથી નહીં પણ પ્રાચીન કાળથી આપણે આલ્કોહોલનું ઉત્પાદન કરતા આવ્યા છીએ, જે હવે આપણે ઉદ્યોગમાં શિફ્ટ કરી દીધું છે, બરાબર છે. હવે એના ઉદ્યોગ થઈ ગયા છે. વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણા યીસ્ટ નામની જે એક કોષીય ફૂગ છે ને એના દ્વારા મેળવવામાં આવે છે. જો આ યાદ રાખવાનું છે તમારે, આ જોડીને યાદ રાખવાની છે કે આલ્કોહોલમાં વાઇન છે, બિયર છે, વિસ્કી છે, બ્રાન્ડી છે, રમ છે, એ યીસ્ટના મદદ દ્વારા આપણે ઉત્પાદનમાં લઈએ છીએ, બરાબર છે.
તો આ જ હેતુ માટે વપરાતી બીજી યીસ્ટ છે, બરાબર છે. પણ આપણે જે ઉત્પાદનમાં મુખ્યત્વે યીસ્ટ જે વાપરીએ છીએ એ કઈ છે? ઓલી સેકેરોમાઇસિસ સેરેવિસિસ. આની પહેલા આવી હતી, કોને કોને યાદ છે? બરાબર છે. તો સેકેરોમાઇસિસ સેરેવિસી જે બ્રેડ બનાવવા માટે પણ વપરાય છે અને આલ્કોહોલ બનાવવા માટે પણ વપરાય છે. મેં ત્યારે પણ કીધું હતું, બંને જગ્યાએ એક જ સેમ ટુ સેમ સેકેરોમાઇસિસ સેરેવિસિસ વપરાય છે, જે યીસ્ટની એક જાત છે. તો આપણે જે ફળ છે અથવા તો ધાન્ય છે, ધાન્ય એટલે અનાજ, તો બેનો ઉપયોગ કરીએ આપણે, કાં તો ધાન્ય અથવા તો ફળ. શેના માટે? પોષણના માધ્યમ માટે. એટલે તમે આ સેકેરોમાઇસિસ સેરેવિસિસ છે એ જેમાં ઉમેરો છો, કાં તો એ ધાન્ય હશે, એટલે કે જવ નામ સાંભળ્યું હશે, બરાબર છે, અને કાં તો ફળનો રસ હશે, એટલે કે ફળ ક્રશ કરી દે, ક્રશ કરે એટલે છૂંદી નાખે અને પછી એમાં નાખી દે, એટલે એની રીતના આથવણ કરી નાખે, બરાબર છે. એટલે આ પ્રકારની, હવે દાખલા તરીકે ધાન્યની વાત કરું તો મોટા ભાગે બિયર છે ને એ ધાન્ય દ્વારા ઉત્પન્ન થાય છે, અને બાકી બધું લગભગ ફળમાંથી, દાખલા તરીકે વાઇન છે કે વિસ્કી છે કે બ્રાન્ડી છે કે રમ છે, એ બધું ફળના રસમાંથી ઉત્પન્ન થાય છે. તો ધાન્યમાંથી મોટા ભાગે બિયર અને ફળના રસમાંથી અન્ય પદાર્થો, અન્ય જે આલ્કોહોલ છે એનું ઉત્પાદન થાય છે, બરાબર છે. તો જ્યારે તમે આ સેકેરોમાઇસિસ સેરેવિસિસ અહીંયા આલ્કોહોલના ઉત્પાદન માટે વાપરો ત્યારે એને બેવર્સ યીસ્ટ કહેવાની છે, એવું આપણે આની પહેલા પણ સમજ્યા હતા. બ્રેવર્સ યીસ્ટ કહેવાની છે એને, બરાબર છે. આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકારને પ્રક્રિયા એટલે કે નિસ્યંદન ઉપરથી મુખ્યત્વે કાં તો નિસ્યંદન દ્વારા મેળવવાનું, કાં તો નિસ્યંદન વગર સીધું મેળવવાનું, બે પ્રકાર, બે સમૂહ પડે. હવે નિસ્યંદન કરવું એટલે શું થાય, કોને ખબર છે? હેન્ડ રેઇઝ કરો જોઈએ. નિસ્યંદન એટલે શું? કોઈ નથી ખબર? પક્કા? ઓકે. દાખલા તરીકે આપણી પાસે એક સંવર્ધન માધ્યમ છે. સંવર્ધન માધ્યમમાં આપણે આ યીસ્ટ નાખી છે, બ્રેવર્સ યીસ્ટ. એને આથવણની પ્રક્રિયા કરી. આથવણની પ્રક્રિયા કરી લગભગ આપણે 4 દિવસ 5 દિવસ એનો જે સમયગાળો છે ત્યાં સુધી રાખી, અઠવાડિયું. અઠવાડિયા પછી એ સંવર્ધન માધ્યમમાંથી બાકીનો બધા જ પદાર્થો કાઢી નાખ્યા. યીસ્ટ પણ કાઢી નાખી, પોષક દ્રવ્યો જે આપણે દાખલા તરીકે ફળ છે તો ફળને કાઢી નાખ્યા, અને પછી જે દ્રાવણ વધ્યું એમાંથી સંવર્ધન માધ્યમનું દ્રાવણ કે જેની અંદર આલ્કોહોલ છે, આટલું સમજાય છે? તો એ જે દ્રાવણ વધ્યું એ દ્રાવણને સીધું તમે પીવાના ઉપયોગમાં લ્યો. હવે મારી પાસે બીજો ઓપ્શન પણ છે. હવે એ જે દ્રાવણ વધ્યું ને એ દ્રાવણને હું ઉકાળું, ગરમ કરું. ગરમ કરું એટલે એની અંદરના જે દ્રાવણ હશે એનું બાષ્પીભવન તો થશે ને? સમજાય છે કે નહીં? આ જે બાષ્પીભવન થાય એમાં પાણીનું અને આલ્કોહોલનો બેયનું જે ઉત્કલન બિંદુ છે એ સમાન તો નહીં હોય ને? ઓછું ઉત્કલન બિંદુ કોનું હોય? આલ્કોહોલનું, બરાબર છે. તો આલ્કોહોલ ઝડપથી બાષ્પ બની અને ઉપરની બાજુએ એકત્રિત થાય, એને એ વિશેષ પ્રકારનું વાસણ હોય એની અંદર આ નિસ્યંદનની પ્રક્રિયા શું છે એ હવે સમજાવું તમને. નિસ્યંદન કમોન તમને પેટ્રોલિયમ પદાર્થોનું નિસ્યંદન ધોરણ 10 માં આવ્યું છે. પેટ્રોલિયમ પદાર્થના નિસ્યંદનની આકૃતિ સહિત તમને 10મા ધોરણમાં આવ્યું છે, હે ને? તો આ રીતે એની વરાળ સ્વરૂપે એનું શુદ્ધ નિસ્યંદન કરવામાં આવે, અલગ કરવામાં આવે, શુદ્ધ આલ્કોહોલ. તો એ જ્યારે શુદ્ધ આલ્કોહોલ મેળવવામાં આવે એને નિસ્યંદિત કહેવાય, અને ઓલું એમનેમ જે આખું દ્રાવણ છે એને ક્લીન કરી અને તમે પીઓ એને અનિસ્યંદિત કહેવાય. સમજમાં આવી ગઈ વાત? હે ને? તો મોટા ભાગે વિસ્કી છે, બ્રાન્ડી છે,
આ બધા એવા છે કે જે નિસ્યંદિત હોય છે. બિયર છે, વાઇન છે, રમ છે, એ અનિસ્યંદિત છે. બરાબર છે. તો ખાસ વિસ્કી નામ ઇઝીલી યાદ રહી જશે, હે ને? વિસ્કી છે એનું નામ તમને ખાસ યાદ રહી જશે. એ નિસ્યંદિત છે. અને બિયર બીજું નામ જે યાદ રહી જાય એ અનિસ્યંદિત છે. કે સીધે સીધું એને કચરો સાફ કરી અને જે પાણી નીકળે એમાંથી પાણી એમનેમ જેમ છે એમનેમ તમે પીવો એમ. તો વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવવામાં આવે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી, રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન કરી અને મેળવવામાં આવે છે. આ નામ તો તમારે યાદ રાખવા જ પડશે, કારણ કે પૂછાય છે. બરાબર છે. એક્ઝામની અંદર સામે ઓલા જે જોડકા સ્વરૂપે સરખાવવાના હોય એ પ્રકારના પ્રશ્નમાં પૂછાય છે. મેં અગાઉ પણ કીધું છે, હજી પણ તમને યાદી અપાવી દઉં છું. એટલે આ બધી જોડીઓને તમારે યાદ રાખવાની છે. આમાં શું છે, આ ચેપ્ટરની અંદર સમજૂતી સહેલી છે લેવી, પણ એની અંદર ડેટાબેઝ વધારે છે. મીન્સ નામ, એની સામે એના ઉદાહરણો, એના પ્રકારો, એવું બધું વધારે છે એમ. એટલે ચેપ્ટર સમજવું સહેલું છે, પણ ચેપ્ટરને યાદ રાખવાનું જે કન્ટેન્ટ છે ને એ વધારે છે એમ. એટલે આમાં ઈ એક ખાસ નોંધ રાખવી એમ જ્યારે વાંચવા બેસો ત્યારે. ઓકે, નેક્સ્ટ છે દવા, એન્ટીબાયોટિક. એના ઉત્પાદન માટે આપણે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. એક જ મિનિટો, એક ભાઈ બેન આવી. ઓકે, હા, સૂક્ષ્મજીવ નો ઉપયોગ આપણે જ્યારે દવા, એન્ટીબાયોટિક, પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવા માટે કરીએ તો એ પણ ઔદ્યોગિક ઉત્પાદન દ્વારા આપણે આ દવાઓ બનાવતા હોઈએ છીએ. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે ગુજરાતમાં છે, એ તમે જાણતા જ હશો. મોટા ભાગના એન્ટીબાયોટિક દ્રવ્યો ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. આપણે ઉદ્યોગો આ બધા જ ઉત્તર દક્ષિણ ગુજરાતની અંદર, ખાસ દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદથી લઈ અને છેટ સુરત, વાપી, દમણ સુધી ફેલાયેલા, અંકલેશ્વર એનું હબ છે. બરાબર છે. ઓલરાઈટ. તો પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે, કેમિકલ્સ છે, કે જેઓ અમુક સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર છે. સૂક્ષ્મજીવને ઈ મારી નાખે છે એન્ટીબાયોટિક, અથવા તો એની વૃદ્ધિને અવરોધે છે. અને એનું ઉત્પાદન આપણે સૂક્ષ્મજીવ દ્વારા કઈ રીતે કરીએ છીએ એ આપણે બાયોટેકનોલોજીના ચેપ્ટર્સ જે આના પછી આવવાના છે, 9મું 10મું, એની અંદર આવેલું છે. બરાબર છે. એટલે કઈ રીતે આપણે એને બનાવીએ છીએ, કઈ રીતના એ આપણા ઉત્પાદનમાં ભાગ ભજવે છે, એ આપણે બધું આની પછીના ચેપ્ટરની અંદર સમજશું. તો કેટલા કેટલા અલગ અલગ પ્રકારના આવા રસાયણો આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ. એનું એક ઉદાહરણ આપ્યું છે કે તેની મદદથી પ્લેગ છે, ડિફ્થેરિયા, કાળી ખાંસી, રક્તપિત્ત એટલે કે લેપ્રોસી એવી ઘાતક બીમારીઓ માટેના ઈલાજ આપણે કરી શકીએ એવા અલગ અલગ એન્ટીબાયોટિક બનાવી ચૂક્યા છીએ. બરાબર છે. તો એન્ટીબાયોટિકના ઉત્પાદન માટે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ લેવલે કરતા હોઈએ છીએ, સ્પેશિયલી બાયોટેકનોલોજીની મદદથી ખાસ. બરાબર છે. હવે એનો ઇતિહાસ તમારી સામે મૂક્યો છે. સૌથી પહેલું જે એન્ટીબાયોટિક મનુષ્યએ બનાવ્યું એનું નામ છે પેનિસિલિન. બરાબર છે. પેનિસિલિન. હવે આ પેનિસિલિન જે છે એ બનાવનાર વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જે સામાન્ય રીતે સૂક્ષ્મજીવ ઉપર પ્રયોગો કરતા હતા. બરાબર છે. હવે કઈ રીતે એનું ધ્યાન ગયું એ અહીંયા પાછળ લખેલું છે કે જ્યારે સ્ટેફાઇલોકોકસ નામના એક બેક્ટેરિયા હતા જેની ઉપર એ પ્રયોગો કરતા હતા. આઈ રિપીટ, સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા ઉપર એક કામ કરતા હતા, રેગ્યુલર એના પ્રયોગો કરતા હતા. હવે એણે એવું જોયું, એવું ઓબ્ઝર્વેશન કર્યું કે જે પ્લેટ એ વાપરતા કાચની, ધોયા વગરની પ્લેટ હતી ને, ધોયા વગરની પ્લેટ, બરાબર છે, એની અંદર તમે જુઓ, એમણે જોયું કે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ ઉપર એક મોલ્ડ ઉત્પન્ન થઈ. મોલ્ડ એટલે ફૂગ. ફૂગની જે કોલોની છે એને મોલ્ડ કહેવાય. બરાબર છે. એટલે ફૂગ ઉત્પન્ન થઈ. એટલે ટૂંકમાં એનું જે પ્લેટ હતી એ પ્લેટ એ ધોવાનું ભૂલી ગયા. સમજો
કે પ્રયોગ પૂરો કર્યો, ધોવાની ભૂલી ગયા, તો બીજે દિવસે આવીને જોયું ને તો એમાં ફૂગ થઈ ગઈ હતી. હવે સમજાઈ ગયું જે મેં કહેવા માંગુ છું હે ને? ઓકે, એ ફૂગ થઈ ગઈ એની ઉપર. હવે એની ઉપર એને સ્ટ્રેપ્ટોકોકસ, જે એના જે બેક્ટેરિયા હતા ને સ્ટ્રેપ્ટોકોકાઈ, એ ઉગાડવાની પ્રયત્ન કર્યો, એ સંવર્ધન કરવાનો પ્રયત્ન કર્યો. તો એ ફૂગનું ઇન્ફેક્શન, જેની મીન્સ ફૂગ જેમાં ઉગેલી હતી ને, એ પ્લેટ ઉપર આ બેક્ટેરિયા ઉગી જ ન શક્યા, સંવર્ધિત ન થઈ શક્યા, બહુભાજન ન કરી શક્યા. સમજાણું? બીજી પ્લેટ લીધી અને એમાં સંવર્ધન કર્યું તો એમાં બહુભાજન પામવા માંડ્યા. એટલે એના મગજમાં તરત વિચાર આવ્યો કે ઓલી ફૂગ જે છે એ જ આ સંવર્ધન નહીં થવા દેતી હોય એમ. એટલે એને ફૂગને ચેક કરી, પછી ખબર પડી કે ફૂગના ચયા પછી એમાં એક કેમિકલ બને છે અને એ બેક્ટેરિયાને વૃદ્ધિ કરવા દેતું નથી. એનું નામ પેનિસિલિન પડ્યું. એટલે સૌથી પહેલું જે એન્ટીબાયોટિક બન્યું એ પેનિસિલિન નામનું આ રીતે બાય મિસ્ટેક ધ્યાનમાં આવ્યું. એ જે ફૂગ ઉગતી હતી એની જાતિનું નામ છે પેનિસિલિનિયમ નોટેટમ. આઈ રિપીટ, પેનિસિલિયમ નોટેટમ એવું એનું નામ છે. એના ઉપરથી આ એન્ટીબાયોટિકનું નામ પેનિસિલિન પડ્યું. ચાલો, આમાં ડાઉટ છે કોઈને કાંઈ? ઓલ રાઈટ, ગુડ. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બરાબર છે, એણે જે એન્ટીબાયોટિક ના સંશોધનની વાત જે આપણે સમજ્યા, હવે એને વ્યાપક સ્વરૂપમાં બજારમાં દવા તરીકે જો કોઈએ રજૂ કરી હોય તો એવા આ બે વૈજ્ઞાનિકો છે, ફ્લોરે અને અર્ન્સ્ટ ચેઇન. બરાબર છે? હાર્વર્ડ ફ્લોરે અને અર્ન્સ્ટ ચેઇન, આ બે વૈજ્ઞાનિક એવા છે કે જેને એમાંથી દવા બનાવી પછી. એટલે આમ જોવા જઈએ તો એન્ટીબાયોટિકનું સંશોધન કોણે કર્યું છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. અને એને દવા તરીકે ઉપયોગની શરૂઆત કોણે કરી? ચેઇન અને ફ્લોરેએ. બરાબર છે? તો ઘણા સમય પછી અર્ન્સ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરે તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક દવા તરીકે પ્રસ્થાપિત કરી અને સૌથી પહેલો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકોની સારવાર કરવા માટે સૌથી પહેલી વખત કરવામાં આવ્યો. સફળ થયું એટલે બજારમાં એને વેતી કરી પછી. તો આ ત્રણેયને આ સંશોધન માટે 1945ની અંદર નોબેલ પ્રાઇઝ જે છે એ મળ્યું છે. બરાબર છે? બધાયનો ફાળો તમને ખબર પડી ગઈ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એનું સંશોધન કર્યું છે અને એનો ઉપયોગ જે છે એ અર્ન્સ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરેએ કરેલો છે. બરાબર છે? અને ત્રણેયને સંયુક્ત રીતે 1945ની અંદર નોબેલ પ્રાઇઝ જે છે એ આપવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે અમુક એવા ઉદ્યોગો છે કે જેના દ્વારા આપણે અલગ અલગ પ્રકારના જરૂરી રસાયણો કે જે આપણે કાં તો ઘરગથ્થુ ઉપયોગમાં લેતા હોઈએ અને કાં તો આપણે ઉદ્યોગોની અંદર વાપરતા હોઈએ એવા અલગ અલગ રસાયણોનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર છે? તો અલગ અલગ પ્રકારના રસાયણોના ઉત્પાદન માટે આપણે સૂક્ષ્મજીવોને ઇન્ડસ્ટ્રીયલ લેવલે આ ઉત્પાદન કરવા માટે વાપરતા હોઈએ છીએ. ખાસ કરી અને કાર્બનિક એસિડ, બરાબર છે, બીજું આલ્કોહોલ અને ત્રીજું ઉત્સેચક. આ ત્રણ પ્રકારના રસાયણો આપણે મેળવીએ છીએ. જેમાં આલ્કોહોલના ઉત્પાદનની વાત આપણે ઓલરેડી થોડીક કરી છે. કાર્બનિક એસિડ જે છે એ અને ઉત્સેચકો. હવે કાર્બનિક એસિડ ઘણી બધી જગ્યાએ વાપરતા હોઈએ આપણે, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી અલગ અલગ પ્રકારના કાર્બનિક એસિડ આપણે મેળવતા હોઈએ છીએ. આલ્કોહોલના અમુક ઉદાહરણો તમે જોયા અને ઉત્સેચકો પણ ઘણા બધા છે જે આપણે ઉત્પાદન કરીએ છીએ અલગ અલગ હેતુઓ માટે, ઓફકોર્સ. બરાબર છે? ઓકે, તો સૌથી પહેલા વાત આપણે ત્રણમાંથી આલ્કોહોલને કાર્બનિક એસિડની વાત કરીએ. આલ્કોહોલ તો આની પહેલા પણ થોડીક ચર્ચા થઈ, નાના આગળ આ પણ આવશે. તો કાર્બનિક એસિડ જે છે એની વાત કરીએ તો આખું એક લિસ્ટ તમારી સામે અહીંયા મૂક્યા છે. 4 પ્રકારના અલગ અલગ સજીવોમાંથી જે એસિડ આપણે મેળવીએ છીએ એનું લિસ્ટ છે.
તો સૌથી પહેલું તમે જોશો ને તો એસ્પરજીલસ નાઇજર નામનું એક સૂક્ષ્મ જીવ છે જે ફૂગ છે. આઈ રિપીટ, એસ્પરજીલસ નાઇજર નામના સૂક્ષ્મજીવ જે ફૂગ છે એમાંથી ઉદ્યોગ દ્વારા આપણે સાઇટ્રિક એસિડ મેળવીએ છીએ. શું મેળવીએ છીએ? સાઇટ્રિક એસિડ. ઓકે, બીજું એસેટોબેક્ટર એસિટી. આઈ રિપીટ, એસેટોબેક્ટર, બેક્ટર છે એટલે બેક્ટેરિયા જ હોય. એસેટોબેક્ટર એસિટી એમાંથી પણ આપણે એક એસિડ જ મેળવીએ છીએ, પણ એ એસેટિક એસિડ છે. આ સાઇટ્રિક એસિડ છે, આ એસિટિક એસિડ છે. રેડી? હવે સાઇટ્રિક એસિડ તો નામ તો સુના હોગા ના, ઓલા ઓરેન્જમાં, લીંબુમાં જે હોય એ સાઇટ્રિક એસિડ છે, બરાબર છે. પણ એનું ઉત્પાદન કરવા માટે આપણે ફૂગનો ઉપયોગ કરીએ છીએ. એસિટિક એસિડનો ઉપયોગ કરવા માટે આપણે એસેટોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયા વાપરીએ છીએ. ઓકે, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ નામના જે બેક્ટેરિયા છે એ બ્યુટેરિક એસિડ બનાવે છે આપણા માટે. બ્યુટેરિક એસિડ. હવે અલગ અલગ ઉદ્યોગોમાં આના ઉપયોગ થતા હોય આ બધી નિપજોના, બરાબર છે. અને લેક્ટોબેસિલસ તો તમે ઓળખો જ છો, લેક્ટિક એસિડનું ઉત્પાદન કરશે. તો ઔદ્યોગિક રીતે લેક્ટિક એસિડ બનાવવું છે આપણે, લેક્ટિક એસિડ શુદ્ધ સ્વરૂપે, તો આપણે જે બેક્ટેરિયાનો ઉપયોગ કરશું એ છે લેક્ટોબેસિલસ, બરાબર છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? જેમ મેં હાથ ઉપર કરી દીધા એમ અહીંયા પણ આલ્કોહોલ ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે યીસ્ટ એટલે કે સેકરોમાઇસિસ સેરેવિસિસનો ઉપયોગ થાય છે. કઈ રીતના ઉપયોગ થાય છે આપણે ભણી ગયા છીએ, અને વધારે આપણે ડિટેલમાં આના પછી ચેપ્ટરમાં ભણશું, એટલે અડીને છૂટતા, બરાબર. ત્રીજું, ઉત્સેચકો. આ એક ખાસ યાદ રાખવા પડશે તમારે. આની પહેલાના કાર્બનિક એસિડ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે, અને આ ઉત્સેચકોને તમારે યાદ રાખવાના છે. આમાંથી પ્રશ્ન આવશે જ એવું માની લેવાનું છે, બરાબર છે. ઉત્સેચક, સૂક્ષ્મજીવ દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન કરાવવામાં આવે છે. ઉદાહરણ અહીંયા 3 આપ્યા છે સરસ મજાના. એક છે લાઇપેઝ નામનો ઉત્સેચક. લાઇપેઝને તો ઓળખતા હશો ને તમે, લિપિડનું પાચન કરે લાઇપેઝ. તો એ ઉત્સેચક આપણે મોટા પ્રમાણમાં બનાવીએ છીએ ઉદ્યોગમાં, અને એ આપણે ડિટર્જન્ટ પાવડરની અંદર નાખી દઈએ છીએ. એટલે જ્યારે કપડાં ધોવામાં એ ડિટર્જન્ટ પાવડર વાપરવામાં આવે કે જેમાં લાઇપેઝ છે, તો કપડા ઉપર પડેલા ઓઇલ, તેલના ડાઘા, ગ્રીસના ડાઘા એ સરળતાથી કાઢી નાખે, કારણ કે એનું પાચન કરે ને, એ તો ઉત્સેચક છે, બરાબર છે. એટલે ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં ઓઇલના જે ડાઘ છે એ દૂર કરવા માટે લાઇપેઝ આપણે વાપરતા હોઈએ છીએ. એટલે કઈ રીતના વાપરીએ? ડિટર્જન્ટની અંદર જ એ નાખી દઈએ, બરાબર છે. ઓકે, બીજું પેક્ટિનેઝ ઓર પ્રોટીએઝ, બરાબર છે. પેક્ટિન નામ સુના હે? પેક્ટિન, પેક્ટિન નામ સાંભળ્યું છે? પેક્ટિન. ઓકે, તો એ એક પ્રકારનું તંતુમય પ્રોટીન છે. પેક્ટિનના તંતુઓ એવું આવ્યું હતું આગળ આપણે ચેપ્ટર નંબર 9માં. પેક્ટિનના તંતુઓ, બરાબર છે. જે પ્રોટીન જ છે, તો પ્રોટીનનું પાચન કરતા હોય એવા પ્રોટીએઝ, એમાં વિશેષ જો પેક્ટિનનું તો પેક્ટિનેઝ, બરાબર છે. બોટલમાં પેક કરેલા ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે, એટલે બોટલની અંદર જે જ્યુસ તમે પીઓ ને એની અંદર તમે જોવો ને તો હાવ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય, એમાં ઓલા રેસા ને એવું ન આવે. તમે જોજો. શું કામ? કારણ કે એની અંદર આ ઉત્સેચક નાખ્યા હોય, એ રેસાને ખાઈ જાય, કારણ કે એ પ્રોટીનના રેસા હશે, એને ખાઈ જાય છે, બરાબર છે. એટલે એ સરસ મજાનું આમ શુદ્ધ બનાવવા માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ઇઝ સ્ટ્રેપ્ટોકાઇનેઝ. આ પણ એક ઉત્સેચક છે જે મેડિકલ ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે, ટ્રીટમેન્ટ માટે. તો ઉત્સેચક સ્ટ્રેપ્ટોકાઇનેઝ જે છે એ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. કયા દર્દીને? કે જેને રુધિર વાહિનીની અંદર રુધિર ભૂલથી જામી ગયું હોય, અથવા તો જામી જાતું હોય વારે વારે, તો એને રેગ્યુલર આ સ્ટ્રેપ્ટોકાઇનેઝની દવા લેવી પડે.
તો રુધિર અંદર જામી ગયું હોય ને, રુધિરના ગંઠાઈ જવાની પ્રક્રિયા જો શરીરની અંદર રુધિર વાહિનીમાં થઈ ગઈ હોય ને, બ્લોક થઈ જતું હોય, તો આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ દવા આપો એટલે એને તોડી નાખે, બ્લોકને તોડે છે. ક્લોટ બસ્ટર એવું કહેવાય, જો આવી ક્લોટ બસ્ટર કહેવાય એને, એટલે એ તોડી નાખે, એટલે રુધિર વાહિની પાછી ખુલી જાય છે. બરાબર છે. એટલે જામેલી રુધિર વાહિનીને જો એમને રાખવામાં આવે તો હાર્ટ એટેક આવે. એટલે જો સાવ શરૂઆતનું સ્ટેજ હોય ને અને પકડાઈ જાય કે રુધિર વાહિનીની અંદર આવા ક્લોટિંગ થાય છે, તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક દ્વારા એ ક્લોટને તોડી અને રુધિર વાહિનીને ફરીથી સામાન્ય કરી શકાય છે. એટલે સામાન્ય રીતે હૃદય રોગના જે દર્દીઓ હશે, કોલેસ્ટ્રોલ જેને આવતું હોય, બરાબર છે, એ જ રીતના કોલેસ્ટ્રોલ માટે અલગ દવા છે, પણ જ્યારે એ બ્લોકેજ રુધિર વાહિનીના અંદર રુધિરના જમાવટને કારણે થતું હોય ને, ત્યારે સ્ટ્રેપ્ટોકાઇનેઝ વાપરવાનું. બ્લોકેજના બે પ્રકાર છે, બરાબર છે. કોલેસ્ટ્રોલ વાળું બ્લોકેજમાં આ કામ નથી આવતું, ખાસ તમારે યાદ રાખવાનું છે. રુધિર વાહિની તૂટે અને રુધિરનો સ્ત્રાવ થાય અને એનો ગંઠો થઈ જાય ત્યારે જ સ્ટ્રેપ્ટોકાઇનેઝનો યુઝ કરવાનો છે. આટલું સમજાઈ ગયું છે બધાને? હે ને? ઓકે, ગુડ. એટલે અહીંયા જે રુધિર વાહિનીના બ્લોકેજની વાત કરી છે એ ઓલા HDL ને LDL વાળી નથી, એટલે કે કોલેસ્ટેરોલ વાળી વાત નથી એમ. એટલે ખાસ એને અલગ રાખજો એમ. આ મુદ્દો જ આખો અલગ છે, પહેલો મુદ્દો આખો અલગ છે, કોલેસ્ટેરોલ વાળો. ઓકે, હવે વાત છે અન્ય સક્રિય જૈવ અણુઓની. 3ની આપણે વાત કરી, બરાબર છે. કયા કયા 3 હતા? લાઇપેઝ, પેક્ટિનેઝ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, જે વિશેષ ઉત્સેચકો હતા એ ઉત્સેચક હતા, બરાબર છે. એની પહેલા આલ્કોહોલ, એની પહેલા કાર્બનિક એસિડ. તો 3 પ્રકારના કેમિકલ્સના સમૂહની વાત કરી. સમૂહ નંબર 1 કાર્બનિક એસિડ, સમૂહ નંબર 2 આલ્કોહોલ, સમૂહ નંબર 3 ઉત્સેચક. હવે સમૂહ નંબર 4 ની વાત કરું છું, સાયક્લોસ્પોરિન એ. એ પણ એક પ્રકારનું દ્રવ્ય, એક પ્રકારનું કેમિકલ છે, અને એ પણ આપણે જોવા જઈએ ને તો મેડિકલ ટ્રીટમેન્ટ માટે જ વપરાય છે. હવે એ ક્યાં વપરાય છે જુઓ તો, ખાસ કરીને અંગ પ્રત્યારોપણ, જ્યારે કોઈ દર્દીનું એકનું અંગ કાઢી અને બીજામાં ફિટ કરવામાં આવે ત્યારે પ્રતિરોધક અસર ઘટાડે. આપણે આની પહેલાના ચેપ્ટરમાં ભણી ગયા છીએ આ મુદ્દો, બરાબર છે. તો એવા ડ્રગ હંમેશા લાઈફ લોંગ, આખું જીવન એને આપવું પડે એવું એમાં સ્ટેટમેન્ટ હતું. કોને કોને યાદ છે? ઈ પ્રકારનું આ દ્રવ્ય છે, આ સાયક્લોસ્પોરિન એ છે. કે દાખલા તરીકે કોઈકની કિડની ઉપાડી અને મારી અંદર ફિટ કરી દીધી, ઉદાહરણ તરીકે, તો મારે આખું જીવન અમુક રેગ્યુલર ઇન્ટરવલ સુધી આ સાયક્લોસ્પોરિન એ લેવું જ પડે, જેથી કરી અને મારા શરીરની અંદર રિએક્શન ન આવે એનું ધ્યાન રાખે છે. રેડી? તો ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની એક વિશેષ પ્રજાતિ જે ફૂગની છે, એમાંથી ટ્રાઇકોડર્મા ફૂગ છે, કોને ખબર છે? ટ્રાઇકોડર્મા ફૂગની જાત છે એ કોને ખબર છે? ઓકે, ગુડ. તો એ ફૂગ છે એમાંથી આ મેળવવામાં આવે છે સાયક્લોસ્પોરિન. આ જ યાદ રાખવાનું છે, આ ખાસ બધું યાદ રાખવાનું છે. સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે. અંગ પ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ન આવે એના માટે એ વપરાય છે. 5મો સમૂહ સ્ટેટિન્સ. સ્ટેટિન્સ, બરાબર છે. હવે એ પણ આમ જોવા જઈએ તો મેડિકલના યુઝ માટે જ છે, બરાબર છે. હવે એ શું કરે છે જુઓ, રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે મદદ કરે છે. મેં તમને આની પહેલાના મુદ્દામાં કીધું હતું કે હૃદયના અથવા તો જે રુધિર વાહિનીઓ છે એમાં જો બ્લોકેજ આવતું હોય તો 2 પ્રકારનું આવે. કોને કોને યાદ છે? ગુડ. પહેલું બ્લોકેજ ક્યારે આવે? જ્યારે એમાં રુધિર ગંઠાય ત્યારે. તો રુધિર ગંઠાય ત્યારે આપણે કઈ દવા વાપરવાની છે? તો કે આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ.
એની બદલે જો કોલેસ્ટેરોલ થાય અને કોલેસ્ટેરોલનું બ્લોકેજ આવે ત્યારે તમારે શું વાપરવાનું છે? સ્ટેટિન્સ. કોને કોને યાદ રહી જશે? ઓકે, હવે સ્ટેટિન્સનો જે ઉત્પાદન છે એ કયા પ્રકારના સૂક્ષ્મજીવમાંથી થાય છે? તો એ લખેલું છે મોનાસ્કસ પુરપુરિયસ નામની યીસ્ટમાંથી. યીસ્ટની એક જાત છે મોનેસ્કસ પુરપુરિયસ, બરાબર છે? એમાંથી આ મેળવવામાં આવશે. તો રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે આ સ્ટેટિન છે એ જવાબદાર છે. કોલેસ્ટ્રોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચકના એ સ્પર્ધાત્મક નિગ્રાહકની જેમ. નિગ્રાહક ક્યાં આવ્યો તો? નિગ્રાહક કોને યાદ છે? ભુજ, ફટાફટ. લેક ઓપેરોન. ગુડ. એટલે શું કરશે? જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરશે. કયા જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરશે? જે કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ કરશે. એટલે કે કોલેસ્ટ્રોલ સંશ્લેષણ નહીં થવા દે. સમજમાં આવી ગઈ વાત આખી? રાઈટ? ઓકે. એ સ્પર્ધા નિગ્રાહક કરશે એટલે એની જગ્યાએ વયો જશે. ટૂંકમાં જે જગ્યાએ ઓલો નિગ્રાહક જવાનો હશે એ જગ્યાએ કોણ વહી જશે? સ્ટેટિન્સ. અને એ ઝડપથી નીકળશે જ નહીં. બરાબર છે? એટલે આ ખાસ યાદ રાખવાનું છે. બસ પૂરું. સરસ. લ્યો, એક ઓર મુદ્દો આપણે આ લિસ્ટમાંથી નીકળો. તો આ ચેપ્ટર હમણાં પૂરું થઈ જશે. ટોટલ 4 ભાગ છે, એમાંથી 2 ભાગ તો પૂરા થઈ ગયા. એટલે તો કાલે મેં અડવું રાખ્યું હતું, હવે રહેવા દે. હવે હમણાં નહીતર પૂરું થઈ જાય ચેપ્ટર. કોર્સ પૂરો થઈ જાય. ચેપ્ટર તો ઠીક, હવે તો એમ કહેવાય ને 8મું ચેપ્ટર છે. હમણાં કોર્સ પૂરો થઈ જાય પછી તમારે રિવિઝન લેવું છે. આપણે 11મું ધોરણ આખું રાખવું જ ને? આખું 11મું રિવાઇઝ કરવું જ ને? આપણે શું કામ છે બીજું? આખું વરસ છે આપણી પાસે, હે ને? મસ્ત રિવિઝન કરશું. નીટમાં ટૂંકમાં આપણે બધાને 325+ આવવા જોઈએ. આ જેટલા બેઠા છે ને એક એક નંગને 325 જોઈએ. અને નહીં આવે તો હું વારો કાઢી દઉં અહીંયા આવીને, બરોડા અહીંયા આવીને મારી તો બેયને. અને મને હાથલાય નથી ઉગતા, હું છોકરીઓને મારું તો એવું નથી હોતું. દે ધનાધન આવીને માર્ક્સનું આવ્યા તો ધ્યાન રાખજો એમ. ચાલો, હવે આપણે ગટર કાઢશું, ગટરને શુદ્ધ કરશું, એના પાણીને. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન, એની અંદર સૂક્ષ્મજીવોનો કઈ રીતે ઉપયોગ થાય છે એની વાત કરીએ. હવેનો ટોપિક ઇન્ટરેસ્ટિંગ કરતા અઘરો પણ છે. ઇન્ટરેસ્ટિંગ તો કદાચ હોય ન હોય એની ખબર નથી, બટ થોડોક પ્રમાણમાં અઘરો હોય એવો ટોપિક તો ખરો છે એમ. બરાબર છે? ઓમ સહેલો છે, પણ એના જે મુદ્દાઓ છે, એના જે કન્સેપ્ટ છે એ કદાચ આપણા માટે થોડાક અજાણ્યા હશે એમ. એટલે અત્યાર સુધી તો કેવું હતું, થોડું કાંઈક નોલેજ હતું. હવેનો આ મુદ્દો જ એવો છે કે જેને કહેવાય ને કે જેનો કોન્સેપ્ટ આપણા મગજમાં નથી કોઈ દી સાંભળ્યો કે નથી આપણે ક્યાંય જોયો એમ. તો સિટી છે કે ગામડા છે, દરેક ઘરમાંથી હવે જે ગટરની વ્યવસ્થા દ્વારા જે આપણે પાણી અને કચરો બધો ભેગો કરી, એ પછી ટોયલેટ હોય કે રસોડું હોય કે બાથરૂમ હોય, બધાનો કચરો ગટરમાં જ જશે અને ગટરમાં પાણી દ્વારા જ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતો હોય. અલ્ટિમેટલી પછી તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, એની એ જવાબદારી આવે કે એનો નિકાલ કઈ રીતે થાય. તો મોટા ભાગે આ પ્રકારની જે વ્યવસ્થા છે
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય એને, જે મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાશે કદાચ. હા, એટલે આ બધો જ જે કચરો છે એ પ્રવાહી સ્વરૂપે પાણીની અંદર મિક્સ થઈ અને આવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર આવતો હોય છે, જ્યાં એને યોગ્ય પ્રકારની પ્રક્રિયાઓમાંથી, એટલે કે ટ્રીટમેન્ટનો મતલબ અહીંયા ઈલાજ નથી કરવાનો, પ્રક્રિયાઓ કરવાની છે. તો સુએજ એટલે આ ગટરનું જે ગંદુ પાણી છે એને સુએજ કહેવાય. આ સુએજનો મતલબ આ છે, બરાબર છે. તો એ સુએજને પ્રક્રિયામાંથી પસાર કરી અને શુદ્ધ કરવાનું અને પછી એને નદી કે દરિયા કે તળાવની અંદર નાખવાનું. સમજાય છે? પણ એ શુદ્ધ કરવા માટે આપણે ઉપયોગ કોનો કરવાનો છે? सूक्ष्म जीवनो. अब समझ में आ गई हमको समझना क्या है वो, बराबर છે. समझ समझ के जो ना समझे वो सबसे बड़ा ना समझ है, राइट. तो हमको समझना क्या है वो हमको समझ में आ गया है. तो चलो अब समझते हैं कि हमें क्या समझना है, राइट. तो મેં તમને જે સ્ટોરી કરી એ કે ભાઈ શહેરો છે, નગરો છે, જેમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં આવા ગંદા પાણીનું નિર્માણ થતું હોય, જેનો મુખ્ય ઘટક ટોયલેટનું પાણી છે, જે આપણા શરીરમાંથી બહાર નીકળે અને એની અંદર અસંખ્ય સૂક્ષ્મજીવો છે, ઓલરેડી છે જ, રાઈટ. કારણ કે આપણું જે પાચન તંત્ર છે એ પાચન તંત્રમાં બેક્ટેરિયા છે જ, અને માનવ મળમાં પણ બેક્ટેરિયા છે. બેક્ટેરિયા શું કામ છે ભાઈ? કારણ કે એની અંદર તમે ખાધેલો સામાન છે બધો, એટલે કે કાર્બનિક દ્રવ્યો છે. એ कार्बनिक द्रव्यों बैक्टीरिया ने भावे चले, बैक्टीरिया एमा छे. अब समझ में आ रही है बात मैं जो बोलने जा रहा हूं वो? मतलब के जे पण सीवेज छे आ ए सुएज नी अंदर मोटा प्रमाण में कार्बनिक द्रव्य कचरा स्वरूपे, अशुद्धि स्वरूपे, कचरा करता सारो शब्द वापरू, अशुद्धि स्वरूपे छे, बराबर छे. तो ए प्रवाही द्वारा आवे छे ने એટલે એને વાહિત મળ કહેવાય. વાહિત મળ જે શબ્દ વાપરો છે કે ગટરના પાણી દ્વારા બહાર નીકળે એટલે એને વાહિત મળ કહેવાય. જે અહીંયા શબ્દ વાપરો છે ને આઈડિયો વાહિત મળ, સીવેજ કહેવાય. સીવેજ નું ગુજરાતી કર્યું છે વાહિત મળ. તો મોટી સંખ્યામાં એમાં કાર્બનિક દ્રવ્યો છે અને સૂક્ષ્મજીવ છે. સૂક્ષ્મજીવ પણ છે અને કાર્બનિક દ્રવ્યો પણ છે. હવે ઘણી વખત આ સૂક્ષ્મજીવો રોગકારક તરીકે કામ કરતા હોય છે, બરાબર છે. એટલે આ એક ભયંકર બાબત છે કે રોગનો ફેલાવો ન થાય, રોગકારકની અસર સામાન્ય જનતાને ન થાય. એટલા માટે જ્યારે આપણે આવો વાહિત મળ દરિયામાં કે નદીમાં કે ક્યાંય ફેંકવું હોય એની પહેલા એનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. अब समझ में आ रही है बात पूरी, क्या नहीं जरूरियात शू काम पड़ी. गंदा पानी ने आ उपचार लखेलो छे ए आनु ट्रीटमेंट नु शुद्ध गुजराती कर्યું છે. હવે ઉપચાર કરતા મેં કીધું એ પ્રમાણે પ્રક્રિયા શબ્દ સાચો પડે, પણ તમારી બુકની અંદર જે શબ્દ છે એ શબ્દ મેં અહીંયા વાપર્યો છે કે ગંદા પાણી ઉપર પ્રક્રિયા પરપોષી સૂક્ષ્મજીવ દ્વારા કરવામાં આવે. પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાની વાત છે. ઉપચારનો મતલબ એવો કાઢવાનો છે તમારે. આ ગૂગલ દ્વારા ગુજરાતી કરેલું એટલે ટ્રીટમેન્ટનું કર્યું છે ઉપચાર. ઉપચારની વાત નથી, આ પ્રક્રિયાની વાત છે, શુદ્ધિકરણની પ્રક્રિયાની વાત છે. એને પણ ઇંગ્લિશમાં ટ્રીટમેન્ટ જ કહેવાય, પણ એના ગુજરાતીમાં અલગ અલગ ફરક છે. હવે આંટી જેવું થાય કે માસીને આંટી કયો ને ફઈને આંટી કયો, એમ સમજાય છે. એટલે પ્રક્રિયા માટે ટ્રીટમેન્ટ શબ્દ વપરાય છે અને ઉપચાર માટે ટ્રીટમેન્ટ શબ્દ વપરાય છે. એટલે અહીંયા એનો અર્થ અલગ છે. આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય એવા પરપોષી સૂક્ષ્મજીવોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવે. હવે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવો છે? તો કે ઓલરેડી જે સૂક્ષ્મજીવ એની અંદર છે ને એ જ સૂક્ષ્મજીવનો ઉપયોગ આપણે કરીએ છીએ, બીજા નહીં. ગામમાંથી ગોતવા નથી જતા આપણે. એ જ સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી અને આપણે પ્રક્રિયા કરાવીએ છીએ, કારણ કે એ સૂક્ષ્મજીવ એના માટે તો હતા. આ સૂક્ષ્મજીવ શું કામ છે? તો કે આ કાર્બનિક પદાર્થો ખાવા માટે તો છે, એટલે આપણે એને ખવડાવી દઈએ કે ભાઈ તું ખાઈ લે બાપા. એટલે અમારે તો શું છે કે ટાઢા પાણીએ ખહ જાય,
હે ને? એટલે આપણે એ સૂક્ષ્મજીવનો જ ઉપયોગ કરીએ છીએ અને બધા જ કાર્બનિક દ્રવ્યોને એમાંથી દૂર કરીએ છીએ. હા, બીજા જે બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયાને પણ આપણે દૂર કરીએ છીએ. કઈ રીતે એ આપણે હમણાં સમજીએ. તો આખી પ્રક્રિયાને અંતે આપણે ઘણું બધું અલગ અલગ લેવલ ઉપર કામ કરીએ છીએ. ખાલી શુદ્ધિકરણમાં આપણે કાર્બનિક દ્રવ્યને જ કાઢીએ છીએ એવું નહીં, તમામ પ્રકારની અશુદ્ધિઓ કાઢી નાખીએ છીએ. એમાં તો આપણે પછી તો ઘણું નાખ્યું હશે ને, કાગળિયા નાખ્યા હશે ને, કોથળિયું નાખી હશે ને, માવાના ઓલા પડીકાઈ નાખ્યા હશે ને, ઘણું નાખ્યું હશે ને, ઓલી બાબુની થેલી ને બધું નાખ્યું હોય આપણે. એ બધું કાઢવું પડે ટૂંકમાં. બાબુ તો ખબર છે ને, બાબુ ઓલા ચૂનાની પડીકી આવે, બધું નાખ્યું હોય એમાં આપણે. એ બધું શુદ્ધ કરવું પડે, હે ને? તો પ્રક્રિયાના બે તબક્કા છે ને? જો અહીંયા પ્રક્રિયા લખ્યું છે પાછું. પ્રક્રિયાના બે તબક્કા છે. પેલું પ્રાથમિક પ્રક્રિયા, પાછું સારવાર અહીંયા આવી ગયું. જોયું ભાઈ, આ કેટલી કોન્ટ્રાવર્સી છે, હે ને? તો પેલું છે પ્રાથમિક પ્રક્રિયા અને બીજું છે દ્વિતીયક અથવા તો જૈવિક પ્રક્રિયા. સૂક્ષ્મજીવનો ઉપયોગ અહીંયા થાય જૈવિક પ્રક્રિયા બીજા તબક્કામાં. પહેલા તબક્કામાં સૂક્ષ્મજીવ નથી વપરાતા. એટલે અહીંયા બે પ્રકારની પ્રક્રિયાઓ કરવાની છે. બે સ્ટેજમાં આ પ્રક્રિયા થાય. બરાબર છે? એક સાધ્ય એટલે કે પ્રાથમિક સારવાર, એને અસાધ્ય એટલે કે દ્વિતીયક સારવાર, હે ને? એટલે બે સ્ટેજમાં થાય છે. તો પ્રાથમિક જે સારવાર છે એની વાત કરીએ પહેલા. ઓકે, તો પહેલો તબક્કો છે એક આકૃતિ દ્વારા અથવા તો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવાની ટ્રાય કરી છે. બરાબર છે? તો અહીંયા છે ને, પહેલા આ છે ને એ જાળી છે. પાણી એક પાઇપલાઇન દ્વારા આવે છે ને? પાઇપલાઇન છે. પાઇપલાઇન માંથી પાણી આવે ને એટલે વચ્ચે એક જાળી મૂકેલી છે. જાળી શું કરશે? કોથળિયું, બાબુની થેલી, માવો જેમાં ઘઉંવાની છે, પ્લાસ્ટિક, એ બધું એમાં હલવાઈ જાય અહીંયા વચ્ચે. પ્લસ મોટા કાંકરા છે, પથ્થરો છે, એ બધું જ અહીંયા અટકી જશે જાળીમાંથી. ઝીણા ઝીણા રજ છે, ધૂળ છે, રેતીના કાંકરા છે, એ બધું આવશે. પણ કોથળીઓ ને કાગળ ને એ બધું, મોટા પથ્થર ને એ બધું અહીંયા નીકળી જાય. સમજાય છે કે નહીં? હા કે ના? ઓકે. પછી અહીંયા તમે જોશો ને એટલે એક ટાંકો છે, નાની ટાંકી છે. એ નાની ટાંકી પાછી કેવી છે ખબર છે? આમ નીચે એમાં જગ્યા, આમ ટૂંકમાં પોલાણ છે અંદર. એટલે પાણી બધું આવશે ત્યાં. એટલે એમાં જે કાંકરા છે, માટી છે, રેતી છે, એ બધું અહીંયા તળિયે એકત્રિત થાય. સમજાય છે કે નહીં? એટલે પહેલું સ્ટેપ એકચ્યુઅલી આ છે કે જાળીમાંથી બધું પસાર કરીને અહીંયા રાખો એટલે ગ્રીટ ચેમ્બર. ગ્રીટ એટલે ધૂળ, જેને કહેવાય ને કે માટી, એને ગ્રીટ કહેવાય. એ બધું અહીંયા એકત્રિત થઈ જાય ખાડામાં. તો પ્રથમ તબક્કામાં પહેલા ગારણ થાય. ગારણ એટલે શું થઈ ગયું? આ રહી જાળી, જાળીમાંથી ગળાઈને જ આવે. અને બીજું અવસાદન થાય. અવસાદન એટલે મેં કીધું અહીંયા બધું ગ્રીટ ચેમ્બરમાં નીચે બેસી જાય. બરાબર? તળિયે બેસી જાય બધું. એટલે ગારણ અને અવસાદન અહીંયા થાય છે. તો પહેલા તબક્કામાં આ બે પ્રક્રિયા થશે, ગારણ અને અવસાદન. આ બે વસ્તુ થાય. તો ગારણ આ છે, અવસાદન આ છે. લખી દઉં કે ચાલશે? સમજાઈ જશે? ઓકે, ગુડ. સુએજમાં રહેલ ભૌતિક કણ, ભૌતિક કણ એટલે માટી, કાંકરા, ધૂળ, પછી કોથળીઓ, કાગળ, કપડા, એ બધું એમાં નીકળી જાય બે તબક્કામાં. પહેલો તબક્કો જાળી વાળો અને બીજો તબક્કો નિસ્યંદન વાળો, અવસાદન વાળો. વારંવાર ગારણ કરી અને તરતો કચરો પણ દૂર થાય. હવે આ ગ્રીટ ચેમ્બર છે એમાં પાણીની ઉપર ઘણો તરતો કચરો હોય ને, ઝીણા ઝીણા પ્લાસ્ટિકના રેસા છે, નાના નાના કાગળના ઓલા છે, તો એ શું હોય? ઉપર જાળી હોય. જાળી આમ લઈ અને જાળીથી ઉપરથી આમ કાઢી લેવાનું.
બરાબર છે. એટલે વારંવાર ગાળણ કરી તરતો કચરો પણ દૂર કરાય છે. ત્યારબાદ માટી અને નાની કાકરીઓ ગ્રીટને અવસાદન કરી અને દૂર કરવામાં આવે. પછી આની અંદરથી આ પણ દૂર કરવામાં આવે. એટલે એક થઈ ગયું જાળી, બીજું થઈ ગયું અવસાદન. આ બે રીતે બે પ્રકારની અશુદ્ધિ આપણે કાઢી. પહેલી અશુદ્ધિ જે તરતો હોય એ કચરો અહીંયા હલવાઈ જાય. બીજું કાકરીઓ રેતી છે એ બધું અહીંયા નીકળી જાય, માટી છે એ વગેરે. એટલે બે વસ્તુ અહીંયા પહેલા પ્રાથમિક ટ્રીટમેન્ટમાં થઈ. હવે આ ઘન દ્રવ્યો એકત્રિત થાય. શું? અહીંયા આ ઘન દ્રવ્યો એકત્રિત થયા. માટી, રેતી, કાંકરી એ બધું અહીંયા આવ્યું ને? હા કે ના? એટલે ઘન દ્રવ્યો એકત્રિત થયા. એને કહેવાય શું? જો પ્રાથમિક સ્લજ કહેવાય. બહુ યાદ રાખવાનું છે. પ્રાઇમરી સ્લજ, પ્રાથમિક સ્લજ કહેવાય એને. કાદવ, સ્લજ એટલે કાદવ, અથવા તો જે રગડો કહીએ ને, રગડો, કાદવ, એ બને. શું કામ પ્રાથમિક સ્લજ એવું નામ પડ્યું? કારણ કે એ પ્રાથમિક ટ્રીટમેન્ટ છે. એટલે એમાંથી જે નીકળ્યું એને પ્રાથમિક સ્લજ કહેવાય. એવો કાદવ કે જે પ્રાથમિક પ્રક્રિયા દરમિયાન તમને મળ્યો છે. રેડી? તો એ તમને મળે. આ પ્રાથમિક સ્લજ કહેવાય આને. ચાલો, આટલું યાદ રહ્યું. હવે આ જે છે ને ઉપરનું પાણી, હવે હું અહીંયા નામ લખી દઉં છું તમને. આનું નામ છે પ્રાથમિક સ્લજ. અને આ ઉપરનું જે પાણી છે ને, આ પાણી જાય છે, એને કહેવાય ઇફ્લ્યુઅન્ટ. રાઈટ? તો ઇફ્લ્યુઅન્ટ આમ જશે અને પ્રાથમિક સ્લજ છે એ એકત્રિત થશે. એકત્રિત થતો જથ્થો પ્રાથમિક સ્લજ છે અને વહેતો જથ્થો આગળ જતો ઇફ્લ્યુએન્ટ છે. ઇફ્લ્યુઅન્ટને પણ પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ કહેવાય. પ્રાથમિક સ્લજ, પ્રાથમિક ઇફ્લ્યુએન્ટ. આટલું સમજાય? ડાઉટ? ઓકે. અહીંયા આ જે છે ને, આ જે આ ગ્રીટ છે, એમ અહીંયાથી જ્યારે એ પસાર થાય એટલે આ એક વખત અને આ બીજી વખત, બે વખત એને નિસ્યંદન થાય. એટલે આ ટાંકી નિસ્યંદન ટાંકી કહેવાય. પહેલી છે ને એ પ્રાથમિક સ્લજને એકત્રિત કરે અને બીજી ટાંકી છે ને એ નિસ્યંદન દ્વારા બીજા જે થોડા ઘણા રહી ગયા હોય એવા ઘન પદાર્થોને એ એકત્રિત કરે. એટલે બે આમ તો નિસ્યંદન ટાંકી જ છે, પણ આમાં રેતી કાંકરા વધારે હોય, આમાં રેતી કાંકરા ઓછા હોય, એટલો ફરક પડે. તો એકચ્યુઅલમાં એ બે ટાંકી છે એમ. એટલે ઇફ્લ્યુઅન્ટ સીધે સીધું વહી જશે. બોલો ગુજરાત બોર્ડના મારા વહાલા વિદ્યાર્થીઓ. ગુરુકુલ બોલો. હેલો સર. બોલો બોલો. સર, અવસાદન અને નિસ્યંદનમાં કેટલો ફેર? નિસ્યંદન અને અવસાદનમાં ફરક એટલો કે નિસ્યંદનમાં તમે જનરલી જે એકત્રિત કરો છો, એટલે મારાથી નિસ્યંદન શબ્દ જો નીકળી ગયો હોય તો તમારે ઇરેઝ કરીને અહીંયા અવસાદન રાખવાનું છે. બરાબર છે? કારણ કે ફ્લોમાં બોલતો હો તો ઘણી વાર કદાચ મિક્સ થઈ ગયો હોય. આપણે અત્યારે અવસાદનની જ વાત કરીએ છીએ, નિસ્યંદનની નહીં. નિસ્યંદનમાં તમે ગરમ કરી અને વરાળ બનાવો છો અને એકત્રિત કરો શુદ્ધિકરણમાં. અને અવસાદનમાં તમે તળિયે બેસાડો છો લિક્વિડના. સમજાઈ ગયું કે નહીં? ઓલો આપણે એક દેશી ભાષામાં શબ્દ વાપરીએ, આછરવું. કોને કોને ખબર છે આછરવું એટલે શું? ઓકે, છાશ તમને એક ગ્લાસમાં આપી હોય પાણી વાળી, અને પછી એમને મૂકી દો એટલે થોડીક વારમાં પાણી ઉપર ને છાશ નીચે, એ ખબર પડે? એ અવસાદન છે. એ શું છે? અવસાદન. બરાબર છે? એટલે અવસાદન આ કહેવાય કે જ્યારે તમે મિશ્ર જે પ્રવાહી હોય, પ્રવાહી અને એની અંદર ઓગળેલા હોય એવા દ્રવ્યો નહીં, એની અંદર સસ્પેન્ડેડ તરતા હોય એવા દ્રવ્યોને તમે આછરવા દો. એટલે કે થોડીક વાર એમને રાખો એટલે ઘન દ્રવ્ય હશે જે વજનવાળા હશે, પાણી કરતા જેનું દ્રવ્યમાન વધારે છે એ તળિયે બેસી જશે, અને પાણીથી જેનું દ્રવ્યમાન ઓછું હશે એ બધા ઉપર તરશે. આ પ્રક્રિયાને અવસાદન કહેવાય. આપ સમજ में आ गई बात?
રેડી? હવે નિસ્યંદન કોને કહેવાય? જ્યારે તમે ઉકાળો અને બાષ્પ બની અને એનું એકત્રીકરણ કરો એને નિસ્યંદન કહેવાય. ચાલો, હવે પ્રાથમિક પ્રક્રિયામાં કોઈને કઈ ડાઉટ હોય તો કહી શકો છો. ઓલ રાઈટ. હવે દ્વિતીયક સારવારની વાત કરીએ આપણે, જેને બીજું નામ છે જૈવિક સારવાર, કારણ કે અહીંયા આપણે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરશું. બરાબર છે? તો અહીંયા પણ એક ટાંકા જેવું હોય છે યુઝ્યુઅલી, રાઈટ? અને એ ટાંકો જે છે ને એ ટાંકામાં પ્રક્રિયા આપણે બેક્ટેરિયા દ્વારા કરશું એમ. હવે પ્રાથમિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ પછી આપણી પાસે બે પદાર્થો છે, એક પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ એટલે કે પાણી, અને બીજું પ્રાથમિક સ્લજ એટલે કે કાદવ જે આપણને મળ્યો છે. થમ્સઅપ કરો જોઈએ એટલે મને ખબર પડે. ઓકે. દ્વિતીયક ટ્રીટમેન્ટ એટલે કે સુએજ ટ્રીટમેન્ટનો જે બીજો તબક્કો છે એમાં સૌથી પહેલા જ્યાં જે ટાંકાની અંદર આપણે પ્રાથમિક સ્લજને નાખવાનો છે અને પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટને નાખવાનું છે ઈ જારક ટાંકી 2.1 એટલે કે બીજા તબક્કાનો પહેલો ટાંકો, તબક્કા નંબર 2 અને ટાંકો નંબર 1 એટલે 2.1 જારક ટાંકી. જારક ટાંકીમાં તમારે એવું પાણી નાખવાનું છે કે જે પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ છે, એટલે કે પ્રાથમિક તબક્કાનું જે પાણી વધ્યું એ બધું ક્યાં આવશે? જારક ટાંકીની અંદર આવશે. પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ ક્યાં જશે? જારક ટાંકાની અંદર. ચાલો, થમ્સઅપ કરી શકો છો? ઓકે. આગળ એક શબ્દ રાખ્યો છે વાયુમય. વાયુમયનો એક એવો અર્થ થાય કે એર ટાઈટ નથી. સમજાઈ ગયું? ખુલ્લો ટાંકો છે. કેવો છે? ખુલ્લો ટાંકો. તો ખુલ્લો ટાંકો છે એટલે વાયુમય એવો, એટલે તમારે લખવું હોય તમારી બુકમાં તો લખી નાખજો વાયુમય ટાંકાનો અર્થ છે ખુલ્લો ટાંકો. એમાં કઈ બીજી જાદુગરી નથી કરી. હા, બીજું છે કે આ જારક ટાંકી જે છે ને એ આપણા ઘરમાં હોય એવડી એવડી નાનકડી કેવી ન હોય, હે ને? કે એમાં 200 લીટર કે 500 લીટર કે 1000 લીટર પાણી હોય એવડી નાનકડી ટાંકી ના હોય. એ હજારો લીટરની, લાખો લીટરની મોટી ટાંકી હોય. લાખો લીટરની ટાંકી હોય અને એમાં આ પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ આવ્યું હોય. પોઈન્ટ ટુ બી નોટેડ, રાઈટ? હવે એમાં તમારે બેક્ટેરિયા દ્વારા પ્રક્રિયા કરાવવાની છે. ઈ બેક્ટેરિયા વાયુમય એટલે ઓક્સિજન એને મળશે, એટલે એ જારક શ્વસન કરે ને એવા બેક્ટેરિયા હોય, એટલે એનું નામ જારક ટાંકી એવું પાડવામાં આવ્યું છે. આપ સમજ में आ गई बात? है ने? તો જારક ટાંકી એટલા માટે કે એની અંદર આપણે જે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાના છીએ એ જારક પ્રકારના બેક્ટેરિયા છે. ઓકે. પાણી છે લાખો લીટર, ટાંકી છે મોટી, અને હવા ઉપર છે કે જેને એની સાથે ભળવું પડે. તો એના માટે થઈ અને વિશેષ વ્યવસ્થા કરવી પડે એની અંદર. એ શું છે? તો કે એની અંદર મોટા શાફ્ટ એટલે કે પાઇપ મૂકેલા હોય, જે વચ્ચે રહેલું એક પોલ થાંભલો હોય જે મોટર સાથે જોડાયેલો હોય અને ઈ આમ ગોળ ગોળ ફરતો હોય. અહીંયા જો આકૃતિમાં તમે જોઈ શકો, બરાબર? આ મધ્ય અક્ષ છે, એની સાથે આ બધા પાઇપ જોડેલા છે અને આ ફરતો હોય મોટર દ્વારા. એટલે થાય શું? આ પાણી છે ને આખું એ સ્થિર ન હોય, બરાબર છે? એ આખું જોડાતું હોય અને ફરતું હોય આ પાણી. એટલે ફરતું હોય એટલે એટલું જોરથી આપણે ઓલા મિક્સર ગ્રાઇન્ડરમાં બોસ નાખીને કરીએ એટલું બધું જોરથી આમ ઉછાળીને બહાર આવે એટલું બધું નહીં, ધીમે ધીમે ફરતું હોય એમ, હે ને? એકદમ ધીમે ધીમે એ ફરતું હોય, જેથી હવાનો ઓક્સિજન એની સાથે મિક્સ થઈ શકે અને એ જારક શ્વસન કરી શકે. इतना समझ में आ रहा है? ओके, गुड. હવે જ્યારે આવું વાતાવરણ આપવામાં આવશે તો એ બેક્ટેરિયા કરશે શું?
તો મેં કીધું એ રીતના યાંત્રિક રીતે એટલે કે મશીન દ્વારા સતત એને આંદોલિત એટલે કે ફેરવવામાં આવે, બરાબર છે. પ્લસ એની માછલી ઘર કોને કોને જોયા છે? હેન્ડ રેઝ કરો તો. ઓકે, માછલી ઘરમાં તમને ખબર હોય તો ઓલું એરેટર હોય, એટલે પાણીના બળબડિયા નીચેથી મશીન દ્વારા નાખતા હોય, જોયું છે ને? વિશાલભાઈ છે? વિશાલભાઈ, હલો વિશાલભાઈ હોય તો જરાક ઓલા એડમિટ કરો ને, ઓલા બધાને વેઇટિંગ રૂમમાં છે ઈ. હેલો. હા હા ઓકે. સર, એ અત્યારે ફિઝિક્સના લેક્ચર માટે આવેલા છે એટલે એડ નથી કરતો. અચ્છા, ઓકે ઓકે, ડન છે, ફાઇન, ઓલરાઈટ. ચાલો, તો હવા એરેટરથી અંદર દબાણપૂર્વક પસાર કરવામાં આવે એટલે ઓક્સિજનનો જથ્થો આપણે ઉપરથી અને નીચેથી બે બાજુથી ઓક્સિજન આપીએ છીએ, કારણ કે એની અંદર બેક્ટેરિયા અબજોની સંખ્યામાં હશે, અબજોની સંખ્યામાં બેક્ટેરિયા એની પાસે હશે, એની અંદર હશે. આટલું સમજાય કે ન સમજાય? તો એને ઓક્સિજનની જરૂરિયાત વધારે છે, એટલે એ ઓક્સિજન આપણે ફેરવીએ ને પાણીને, એટલે ઉપર હવાનો ઓક્સિજન પણ આવે ને નીચેથી આપણે ઓક્સિજન પણ પાઇપથી દબાણથી આપીએ છીએ. જે પ્રમાણે માછલી ઘરમાં આપણે આપીએ એ પ્રમાણે અહીંયા પણ આપવાનું છે. તો દબાણપૂર્વક હવા પસાર કરવાની જે વાત છે એ આના માટે છે. હવે એને જે જરૂરિયાત છે એ બધું એને મળી ગયું. એને એટલે બેક્ટેરિયાને. બેક્ટેરિયાને ઓક્સિજન જોઈએ, એની વ્યવસ્થા આપણે કરી, યસ ઓર નો? ઓકે. બીજું જે ઇફ્લ્યુઅન્ટ આવ્યું ને એની અંદર કાર્બનિક દ્રવ્યો છે એટલે કે ખોરાક છે. તો ખોરાક મળી ગયો, ઓક્સિજન મળી ગયો, તો એ હવે બની ગયું એનું સંવર્ધન માધ્યમ. શું બન્યું? સંવર્ધન માધ્યમ. એટલે કે એને બહુગુણન કરવું સહેલું પડે. સમજાઈ ગયું કે નહીં? રાઈટ. હવે એ બેફામ જે કાર્બનિક દ્રવ્યો છે ને એનો બેફામ ઉપયોગ કરે, ખાઈ જાય, બહુગુણન કરે. ઓકે, હવે આ તબક્કે પોઈન્ટ ટુ બી નોટેડ, આ તબક્કે ખાસ નોંધ રાખવાની, જો તમારું ઈ પાણી, આ પાણી આમ ફરતું નહીં હોય, આંદોલિત નહીં હોય, તો ઓલા જે નવા બેક્ટેરિયા આવશે એ બેક્ટેરિયા ધીમે 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 અવસાદન પામી નીચે તળિયે બેસી જાય. રેડી? એટલે આંદોલિત રાખવાનો આ બીજો ફાયદો પણ છે. એટલે બેક્ટેરિયા બધા નીચે તળિયે નહીં બેસી જાય અને ફરતા રહેશે. સમાંગ દ્રાવણ બનાવશે, પોઈન્ટ ટુ બી નોટેડ. જેથી કરી અને એને એક સરખી રીતે કાર્બનિક દ્રવ્ય અને ઓક્સિજન સતત પ્રાપ્ત થતા રહેશે. બરાબર છે? તો ઝડપી વૃદ્ધિ કરશે એ. બરાબર છે? કે જારક સૂક્ષ્મજીવો વૃદ્ધિમાં ઝડપી વધારો કરે અને જે ઘટકો બનાવશે ને એને ફ્લોક્સ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું, ફ્લોક્સ. હવે ફ્લોક્સ શું છે? ફ્લોક્સ છે ને એ બેક્ટેરિયાની કોલોની છે, સમૂહ છે, જે ફૂગના તંતુઓ જેની અંદર હશે ને, ફૂગના તંતુઓ એની ઉપર જામી જાય, એને ફ્લોક્સ કહેવાય. રાઈટ? સમજાય છે કે નહીં? ઓકે. તો સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી એક સમૂહ સ્વરૂપ છે, જાળીમય સંરચના, ફ્લોક્સ બનાવે. ફ્લોક્સ શું કામ બને છે? બેક્ટેરિયાના બહુગુણનથી. બેક્ટેરિયાનું બહુગુણન શું કામ થાય છે? એને વધુ સંખ્યામાં ઓક્સિજન અને કાર્બનિક દ્રવ્યો એ પાણીમાં મળે છે એટલા માટે. ચાલો, આમાંથી કોઈને કાંઈ મુશ્કેલી છે સમજવામાં? કોઈને કઈ મુશ્કેલી છે સમજવામાં? ઓકે, ડન. વૃદ્ધિ દરમિયાન ઇફ્લ્યુઅન્ટમાંથી સમજવાનું, મોટા ભાગનો કાર્બનિક દ્રવ્યનો જથ્થો બેક્ટેરિયા ખાઈ જાય. આપણે તો આપણું કામ કર્યું છે ભુરાવ. પાણીની અંદર કાર્બનિક દ્રવ્ય જે અશુદ્ધિ હતી એ અશુદ્ધિને ખવડાવી દીધી તમે, કે મોજ કરો યાર. કોને ખવડાવી દીધી? બેક્ટેરિયાઓને. તો આપણું તો કામ થઈ ગયું ને, શુદ્ધિકરણ થઈ ગયું. કોના દ્વારા કર્યું? બેક્ટેરિયા દ્વારા.
કોના દ્વારા કર્યું? બેક્ટેરિયા દ્વારા. સમજાય છે કે નહીં? તો પહેલા આપણે શું કર્યું? ઓલું ગારણ કર્યું જાડીથી, એટલે એક પ્રકારની અશુદ્ધિ કાઢી. પછી અવસાદન કર્યું, બીજા પ્રકારની ઓલી અશુદ્ધિ કાઢી. પછી શું કર્યું? જારક ટાંકાની પ્રક્રિયા કરી, ત્રીજા પ્રકારની ઓલી કાઢી અશુદ્ધિ. હા, હજી આ પાણીની અંદર હજી એક અશુદ્ધિ છે, ફ્લોક્સ. ફ્લોક્સ હોય ને આની અંદર, એટલે હવે એની વાત કરશું કે હવે આગળ જતા એને કેમ કાઢવી એમ. તો વૃદ્ધિ દરમિયાન ઇફ્લુએન્ટમાંનો મોટા ભાગનો કાર્બનિક દ્રવ્યોનો જથ્થો એ ખાઈ જાય. હવે આ એક શબ્દ નવો આવ્યો, ડાઘિયા જેવો, અઘરો. ઇફ્લુએન્ટમાં બીઓડી નો નોંધપાત્ર ઘટાડો થાય. હવે આપણા માટે આ શબ્દ નવો આવ્યો, બીઓડી ઘટી જાય. ક્યાં ઘટશે? ઇફ્લુએન્ટ. ઇફ્લુએન્ટ એટલે ઓલું જે પાણી આવ્યું એમાં બીઓડી ઘટી જાય. બરાબર છે? હવે એ બીઓડી છે શું એની વાત કરું. સૂક્ષ્મજીવ છે, એને ચયાપચય કરવું છે. એટલે કે વૃદ્ધિ કરવી છે, બહુગુણન કરવું છે. બરાબર છે? તો એને બે પ્રકારના દ્રવ્યોની જરૂરિયાત છે. પહેલું ઓક્સિજન જોશે અને બીજું કાર્બનિક દ્રવ્ય જોશે. આમાં ખબર પડે? આમાં ખબર પડે તમારે? હું જે શું કહેવા માંગુ છું એ ખબર પડી? ઓકે. હવે હું એમ કહું છું કે તમારી પાસે જે દ્રાવણ છે એટલે કે ઇફ્લુએન્ટ છે, એમાં કાર્બનિક દ્રવ્ય ઓછું છે, ઓછું કાર્બનિક દ્રવ્ય છે, તો ઓક્સિજનની જે જરૂરિયાત છે એ વધારે હશે કે ઓછી હશે? વધારે એટલે થમ્સ અપ અને ઓછી એટલે થમ્સ ડાઉન. ઓકે. તો અહીંયા હું લખું છું ઓક્સિજનની જરૂરિયાત ઓછી. હવે પ્રક્રિયા ઊંધી કરી નાખો. જો એની અંદર કાર્બનિક દ્રવ્ય વધુ છે તો ઓક્સિજનની જરૂરિયાત વધુ હોય. જરૂરિયાત એટલે ડિમાન્ડ, એ તો ખબર જ હોય ને. ડિમાન્ડ વધુ કે ડિમાન્ડ ઓછી? શેના માટે ડિમાન્ડ ભાઈ? ચયાપચય. ચયાપચય એટલે બાયોકેમિકલ રિએક્શન. સમજાય છે હું જે કહેવા માંગુ છું? એટલે હું જે ડિમાન્ડની વાત કરું છું એ કઈ ડિમાન્ડ છે? બાયો કેમિકલ ડિમાન્ડ છે. કોની? ઓક્સિજન. એટલે આ શબ્દનો અર્થઘટન મેં તમારી સામે મૂક્યો. બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ કોને કહેવાય? જ્યારે કોઈ માધ્યમની અંદર તમે બેક્ટેરિયાને ઉછેરતા હો, સૂક્ષ્મજીવની વૃદ્ધિ માટે જે ઓક્સિજન જોઈએ એની જે જરૂરિયાત, એની જે ડિમાન્ડ છે એને આપણે બીઓડી કહીએ છીએ. બીઓડી નો સીધો સંબંધ કેની સાથે છે? એના કાર્બનિક દ્રવ્યોના પ્રમાણની સાથે. જો કાર્બનિક દ્રવ્ય વધુ તો બીઓડી વધુ, જો કાર્બનિક દ્રવ્ય ઓછું તો બીઓડી ઓછું. સિમ્પલ. આટલું યાદ રહીએ. મોસ્ટ, મોસ્ટ અને મોસ્ટ 3 વાર મોસ્ટ લખીને આઈએમપી લખો. બીઓડી વાળો જે મુદ્દો છે એમાં 3 વખત મોસ્ટ, મોસ્ટ અને મોસ્ટ કરીને પછી આઈએમપી લખો. એવો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જે તમને 100% કોઈ એક એક્ઝામમાં આવશે જ. કા બોર્ડમાં આવશે, કા ગુજકેટમાં આવશે ને કા તો નીટમાં આવશે.
આવશે એ પાક્કું છે. ડન. ઓકે, તો હવે આ બીઓડી તરફ આપણે એક સ્ટેપ આગળ વધીએ. બીઓડી નો આખો મુદ્દો મેં લીધો એક સેપરેટ સ્લાઇડ બનાવીને. બીઓડી ને વ્યાખ્યાયિત કરી છે ટેકનિકલી. 1 લિટર પાણીમાં રહેલ તમામ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો. બરાબર છે? 1 લિટર પાણી, એમાં કાર્બનિક દ્રવ્ય, એનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયાને જેટલું જોઈએ ઓક્સિજન, જેટલો એ જથ્થો ઓક્સિજનનો વાપરે એને બીઓડી કહેવાય. તમને બધાને સમજાઈ ગયું હશે? થમ્સ અપ કરો તો મને ખબર પડે. નો સમજાણું હોય તો ડાઉટ પૂછો એટલે મને ખબર પડે સોલ્વ કરવાનો. રાઈટ? તો દરેકે દરેક સંવર્ધન માધ્યમમાં બીઓડી ને કેન્દ્રમાં રાખવાનું. ઓકે, હવે સમજો એક દાખલા તરીકે મેં કોઈ નદી છે, કોઈ તળાવ છે, કોઈ ડેમ છે, એમાંથી પાણી લીધું. એ પાણીનો બીઓડી માપ્યો તો પાણી પ્રદૂષિત છે કે નથી કાર્બનિક દ્રવ્યથી મને કઈ રીતના ખબર પડશે? બીઓડી ના લેવલથી. જો બીઓડી વધારે હશે તો એની અંદર કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ વધારે હશે, એટલે કે અશુદ્ધિ વધારે હશે. જો બીઓડી ઓછું હશે તો એમાં કાર્બનિક દ્રવ્યોની અશુદ્ધિ ઓછી હશે. થમ્સ અપ. આનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે આ સિદ્ધાંતનો. એટલે બીઓડી નું જે માપણી છે એ આપણે પાણીની શુદ્ધિ અથવા તો અશુદ્ધિ નક્કી કરવા માટે વાપરીએ છીએ. ખાસ કરીને મોટી નદીઓ હોય, ગંગા છે, જમુના છે, નામ તો શું ના હોગા, એના પાણીને આપણે શુદ્ધ છે કે અશુદ્ધ છે એ ચેક કરવા માટે જે વેલ્યુ વાપરીએ છીએ ને એ બીઓડી ની વેલ્યુ છે. રેડી? તો સુએજના પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે જ્યાં સુધી એના બીઓડી માં ઘટાડો ન થાય, ત્યાં સુધી એને ટ્રીટમેન્ટ આપવાની. પહેલા શું હતું? કાર્બનિક દ્રવ્યોનો જથ્થો ધોધમ હતો, આટલું બધું કાર્બનિક દ્રવ્ય હતું જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારે. તો બીઓડી કેવું હોય? ખૂબ વધારે હોય ને બીઓડી. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? જ્યારે તમે પ્રક્રિયા શરૂ કરી ત્યારે કાર્બનિક દ્રવ્ય કેવું હતું? વધારે. જ્યારે તમે પ્રક્રિયા કરી કાર્બનિક દ્રવ્ય કેવું હતું? વધારે. એટલે ઓક્સિજનની જરૂરિયાત કેવી હતી? વધારે. એટલે તો તમારે નીચેથી દબાણપૂર્વક હવા નાખવી પડી, ઉપરથી હવા આવે એનું ધ્યાન રાખવું પડ્યું, ચકેડી ફેરવીને. કોને કોને યાદ છે? રાઈટ? હવે એ ક્યાં સુધી તમારે પ્રક્રિયા કરવાની? હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ હમણાં આની પહેલા જ જો આવ્યું હતું અહીંયા કે કાર્બનિક દ્રવ્યનો જથ્થો સૂક્ષ્મજીવો ખાઈ જાય એટલે ધીમે ધીમે કાર્બનિક દ્રવ્ય એમાંથી ઓછા થતા જાય. થમ્સઅપ કરજો ફટાફટ. કાર્બનિક દ્રવ્ય ઓછા થતા જાય. જો કાર્બનિક દ્રવ્ય ઓછા થાય તો ડેફિનેટલી થાય શું? કાર્બનિક દ્રવ્ય ઘટે તો ઓક્સિજનની જરૂરિયાત ઘટે. મીન્સ તમારે ટાર્ગેટમાં કોને રાખવાનું છે? બીઓડી નો ઘટાડો. તો બીઓડી નો ઘટાડો ન થાય ત્યાં સુધી આને ફેરવવાનું છે. આ દ્વિતીયક પ્રક્રિયા જારક ટાંકાની ક્યાં સુધી કરવાની? જ્યાં સુધી બીઓડી ઘટી ન જાય ત્યાં સુધી. સમજ में आ गई बात पूरी? यस और नो? ओके. બીઓડી કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવ દ્વારા વપરાયેલ ઓક્સિજનના પ્રેશરનું માપ, અને પરોક્ષ રીતે એ વાપરવામાં આવે છે કે પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યો કેટલા છે એ માપવા માટે. મેં તમને જે સમજાવ્યું, નકામા પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલું પાણીના અંદર પ્રદૂષણની માત્રા વધારે, એવું આપણે નક્કી કરી શકીએ. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? બીઓડી તમને પૂછાશે જ એવું મગજમાં રાખી અને આજે ઘરે જઈને રિવિઝન કરજો. આવશે જ, આવશે જ અને આવશે જ. આ તમને ખબર જ હોવી જોઈએ બીઓડીની. ટૂંકમાં બીઓડી ભૂલવાની પ્રક્રિયા નથી. રાઈટ? તો આપણે પહેલા ટાંકાની વાત કરી અને એ ટાંકો હતો જારક ટાંકો. જારક ટાંકાની પ્રક્રિયા થઈ, પૂરી થઈ ગઈ દાખલા તરીકે. એટલે હવે તમારી પાસે છે શું? પાણી જેની અંદર ફ્લક્સ છે. થમ્સઅપ કરો જોઈએ. ઓકે, એવું પાણી છે
કે જેની અંદર ફ્લોક્સ છે. હવે એ ફ્લોક્સ જે છે એને તમારે દૂર કરવાના છે. તો દૂર કરવા માટે આપણે અવસાદન કરશું. શું કરશું? અવસાદન. એટલે જારક ટાંકામાંથી જે વધેલું પાણી છે એ બધું આપણે ટ્રાન્સફર કરશું એના પછીના ટાંકામાં. અવસાદન કરવા માટે એ ટાંકાનું નામ છે આ સેટલિંગ ટાંકો 2.2, એટલે કે દ્વિતીયક પ્રક્રિયાનો બીજા નંબરનો ટાંકો. થમ્સઅપ કરો. બરાબર છે. એટલે સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જાય એટલે એ ઇન્ફ્લુઅન્ટ છે ને, એ ઇન્ફ્લુઅન્ટ આખું બીજા નંબરના ટાંકામાં નાખી દેવાનું. પ્રક્રિયા નંબર 2 ના બીજા નંબરના ટાંકામાં, એટલે કે સેટલિંગ ટાંકામાં નાખવાનું. ફ્લોક્સ જે છે ને એનું અવસાદન કરવાનું છે અહીંયા. એટલે પછી એને સ્થિર રહેવા દેવાનું અમુક સમય માટે. એટલે ફ્લોક્સ છે એ બધા ક્યાં બેસી જશે? તળિયે બેસી જશે. આટલું સમજાણું? ફ્લોક્સ જે તળિયે બેસે, અવસાદિત દ્રવ્ય છે. અવસાદિત દ્રવ્ય એટલે કે ફ્લોક્સ બન્યા શેનાથી છે? કોને યાદ છે આ ફ્લોક્સ શેનાથી બનેલા છે? રાજકોટ ફટાફટ. હેલો. યસ ફૂગ પ્લસ સૂક્ષ્મજીવો. યસ, સૂક્ષ્મજીવોનું એ બહુગુણન પામેલું, જે વૃદ્ધિ પામેલું સમૂહ સ્વરૂપ છે. તો સૂક્ષ્મજીવ જીવંત છે એટલે ઈ જે જથ્થો બન્યો ને ફ્લોક્સનો, એના માટે આપણે નામ આપવાનું. ઈ એ કદડો જ બનશે. ઈ કદડો શેનો છે? સૂક્ષ્મજીવનો કદડો, ફ્લોક્સનો કદડો છે. એટલે એનું નામ છે ક્રિયાશીલ અથવા તો સક્રિય સ્લજ. જો આ દ્વિતીયક સ્લજ છે, ઓલો પ્રાથમિક સ્લજ હતો, આ દ્વિતીયક સ્લજ છે. દ્વિતીયક સ્લજ કેનો હોય? બેક્ટેરિયાનો હોય. એટલે એને સક્રિય અથવા તો ક્રિયાશીલ સ્લજ કહેવાય. થમ્સ અપ. ગુડ. તો આ જે સ્લજ છે, નિસ્યંદન કર્યા પછી તમને પ્રાપ્ત થાય નિસ્યંદન ટાંકા અથવા તો સેટલિંગ ટાંકામાં. આ અવસાદિત દ્રવ્યનો થોડોક જથ્થો પંપ કરી અને જારક ટાંકામાં લઈ જવામાં આવે છે. જારક ટાંકો એટલે કયો? આની પહેલાનો ટાંકો. બરાબર છે. તો એમાં થાય શું? ફ્લોક્સ બનશે. ફ્લોક્સ શેનાથી બનશે? બેક્ટેરિયાથી. ઓકે. દૂધની અંદર, પોઈન્ટ ટુ બી નોટેડ, દૂધની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય છે. થમ્સઅપ કરી શકો છો. દાખલા તરીકે ભેંસ છે કે ગાય છે, એનું દૂધ આપણે દોયું તો એ દૂધની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા ઓલરેડી છે જ. પણ તમારે ઝડપથી દહીં બનાવવું હોય તો તમે શું કરો છો? 1 ચમચી દહીં કે 1 ચમચી છાશ નાખો, હલાવો. થમ્સઅપ કરો. ઓકે. કુદરતી રીતે ફ્લોક્સ બનવાના જ છે, પણ એ ફ્લોક્સ તમારે ઝડપથી બનાવવા છે તો તમારે શું કરવાનું? દહીં લઈ અને નાખવાનું. સમજાય છે? દહીં ક્યાં? આયર્યું. એટલે આમાંથી થોડુંક સ્લજ કાઢી અને આની આગળના ટાંકામાં, જારક ટાંકામાં નાખી દો એટલે ફ્લોક્સ બનવાની પ્રક્રિયા ઝડપથી થાય. કોને કોને સમજાણું છે? ગુડ. રાઈટ. હવે વધેલા ફ્લોક્સ નું શું કરવાનું? એ બાળ મિત્રો, આ વધેલો ફ્લોક્સ છે એ બેક્ટેરિયા છે, સારા બેક્ટેરિયા છે, ગુડ બેક્ટેરિયા. કેવા? ગુડ બેક્ટેરિયા. તો એને તમે ખાતર તરીકે વાપરી શકશો. જમીનની ગુણવત્તામાં વધારો કરશે. જુઓ કેવો સરસ ઉપયોગ છે આનો. સરસ મજાનો ઉપયોગ થાય. જૈવિક ખાતર તરીકે વપરાય આ બેક્ટેરિયા. જમીનમાં ઉમેરી દો, જમીનની ફળદ્રુપતા વધારી દેશે. શું કામ? એ જમીનમાં જશે. જમીનની અંદર શું છે? કાર્બનિક દ્રવ્યો છે, એને ખાશે, અકાર્બનિકમાં રૂપાંતરિત કરશે. યસ ઓર નો? એને કારણે તમારા જમીનની અંદર અકાર્બનિક દ્રવ્યોનો માત્રા, જથ્થો વધી જાય છે. બાયો ફર્ટિલાઇઝર, જૈવિક ખાતર, ઓલા 6 ઉપયોગનો છેલ્લો મુદ્દો યાદ આવ્યો? એ અહીંયાથી લેવાનો છે આપણે. એટલે કીધું તું એ પછી ભણાવીશ. એ ભણાવવાનું અહીંયાથી શરૂ થાય એકચ્યુઅલમાં. કે આ ફ્લોક્સ જે છે એ ફ્લોક્સનો ઉપયોગ તમે જૈવિક ખાતર તરીકે, રાસાયણિક ખાતરની જરૂરિયાત જ નથી. બેક્ટેરિયા નાખો ને અંદર, બેક્ટેરિયા જ કામ કરી દેશે તમને. તમારે શું કામ યુરિયા નાખવું? એમાં યુરિયા બનાવી દેશે સૂક્ષ્મજીવો તમને. સૂક્ષ્મજીવ નાખો,
અંડરસ્ટુડ? યસ ઓર નો? ઓકે, ગુડ. તો મોટા ભાગનો સ્લજ જે વધેલો છે એ હવે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં નાખવાનો. 2.3 ટાંકા નંબર 2.3 એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર. હવે જો તમારે જૈવિક ખાતર તરીકે નથી વાપરવું તો બરાબર છે, તો એને તમારે મારી નાખવા પડે. કોને? બેક્ટેરિયા, ફ્લોક્સને. ફ્લોક્સને મારવા માટે 2.3 એટલે કે ત્રીજા નંબરનો ટાંકો છે. ઈ કેવો ટાંકો છે ખબર છે? અજારક ટાંકો છે. કેવો છે? અજારક ટાંકો. એની અંદર તમારે એ ફ્લોક્સને નાખવાના, એટલે કે દ્વિતીયક સ્લજને નાખવાનું છે. એની અંદર અજારક બેક્ટેરિયા નાખવાના, મિથેનોજેન્સ જેવા. નામ તો સુના હોગા ના? ગુડ. તો એવા બેક્ટેરિયા એની અંદર નાખવાના. ઈ શું કરશે? ઓલા બેક્ટેરિયાને ખાઈ જશે, ફ્લોક્સના બેક્ટેરિયાને ખાઈ જશે. બરાબર છે? તો અજારક શ્વસનથી અહીંયા જે પચાવનાર હજમ ટાંકો, બીજું નામ છે એનું હજમ ટાંકો, સેપ્ટિક ટેન્ક. હજમ ટાંકો, સેપ્ટિક ટેન્ક કે આપણે નો ઘરના બાથરૂમ જેની સેફ્ટી ટેન્ક હોય ઈ આ સેપ્ટિક ટેન્ક કહેવાય ને, એની અંદર નાખવાનું છે. એટલે 2.3 એનું નામ છે સેપ્ટિક ટેન્ક ઓર સ્લજ ડાયજેસ્ટર, એનું નામ છે. પેલો ટાંકો જારક ટાંકો હતો, બીજો ટાંકો કેવો હતો? સેટલિંગ ટેન્ક, નિસ્યંદન. નિસ્યંદન શું? અવસાદન વાળો. અને ત્રીજો જે છે ને એ છે સ્લજ ડાયજેસ્ટર, એનએરોબિક, અજારક ટાંકો. આ છે અજારક ટાંકો. તો અહીંયા રહેલા અજારક બેક્ટેરિયા સ્લજના અન્ય બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરી નાખે. આ પાચન દરમિયાન મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની મિશ્રિત વાયુ સર્જાય, બાયોગેસ. શું બને? બાયોગેસનું ઉત્પાદન થાય. રાઈટ? એટલે અગેઇન, જો તમારે ડાયરેક્ટલી બાયો ફર્ટિલાઇઝર નથી વાપરવું તો તમે એનો ઉપયોગ કઈ રીતે કરી શકો? અજારક ટાંકામાં નાખો, એમાં તમે મિથેનોજન્સ નાખો, એ એનું અજારક પાચન કરી નાખે અને એમાંથી મિથેન ગેસ બનાવે, જેને તમે બાયોગેસ તરીકે વાપરી શકો. રેડી? સમજાઈ ગયું કે નહીં? રાઈટ? તો દ્વિતીયક સારવારમાંથી પ્રાપ્ત ઇન્ફ્લુએન્ટને સામાન્ય રીતે નૈસર્ગિક જળાશયો એટલે કે નદી કે ઝરણામાં હવે તમે મુક્ત કરી શકશો. આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે જો સૌથી પહેલા તમે બહારની જે તરતી અશુદ્ધિ છે એને ફિલ્ટર કરી નાખ્યું પ્રાથમિક પ્રક્રિયામાં, પછી તમે એનું અવસાદન કરી નાખ્યું એટલે ધૂળ ને માટી ને બધું નીકળી ગયું. પછી પ્રાથમિક ઇફ્લ્યુઅન્ટ હતું એ તમે દ્વિતીયક ઇફ્લ્યુઅન્ટમાં પેલા જારક ટાંકામાં ફ્લોક્સ બનાવી નાખ્યા એટલે કાર્બનિક દ્રવ્યોનું શુદ્ધિકરણ થઈ ગયું. હવે તમે ફ્લોક્સનું શુદ્ધિકરણ કરી નાખ્યું તો હવે પાણીમાં નથી કોઈ પણ પ્રકારની અશુદ્ધિ, અને છે તો કદાચ થોડી ઘણી રહી ગઈ 2-5% એટલી જ છે. એટલે હવે એ પાણી નદીમાં કે જળાશયમાં મુક્ત કરી શકાય એ પ્રકારનું થઈ ગયું. પછી તમે એને મુક્ત કરી શકો. હવે આપણે શું કરીએ છીએ? આપણે આ નથી કરતા. આપણે એનું શું કરીએ છીએ ખબર છે? આ કરીએ છીએ રિવર્સ ઓસ્મોસિસ. એટલે હવે એ પીવા લાયક થઈ જાય છે. બરાબર છે? એટલે કોઈ પણ મોટા સિટી હશે જ્યાં તમે બેઠા છો, તમે જે પાણી પીઓ છો એ ગટરનું જ પાણી છે, પણ શુદ્ધ થઈ રિવર્સ ઓસ્મોસિસ થી અતિ શુદ્ધ થઈ અને તમને પ્રાપ્ત થાય છે. બરાબર છે? એટલે એવું આમ ઓબકા ન કરવા માંડતા આવે કે આપણે શું પી છીએ એમ. ઓલરેડી ફિલ્ટર થઈ શુદ્ધ થઈ અને પછી તમારા સુધી પહોંચે છે. રાઈટ? અને દુનિયાનું કોઈ પણ પાણી કદાચ વરસાદનું છે ને તો એ આ રીતના જ બનેલું છે, પણ કુદરતે કર્યું હોય. આ આપણે કરીએ છીએ એટલો જ ફેર. બાકી હોય તો એ ગમે એ આ જ પાણી. સમજાય છે? એટલે કાં તો કોક સજીવના શરીરનું જ હતું અને એ બહાર ગયું પ્રકૃતિમાં, ઇવેપોરેશન થયું, ઉપર ગયું, પછી તમને આવ્યું, પછી તમે એમ કે હું શુદ્ધ પાણી પીવું. શુદ્ધ પહેલા શુદ્ધ નહોતું, એ તો ફેર જ રાખે. એટલે એ મગજમાંથી કાઢી નાખવાનું.
રાઈટ. એટલે તમને જે અત્યારે પાણી મળે છે એ આ રીતના ટ્રીટમેન્ટ એટલે કે પ્રક્રિયામાંથી પસાર કરેલું જ પાણી છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ રહી ગયો હોય તો પૂછી શકો છો, હે ને? આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર છે, એક આકૃતિ સ્વરૂપે આમ દૂરથી દેખાય એવી આકૃતિ સ્વરૂપે આખા પ્લાન્ટનો ફોટોગ્રાફ છે. બરાબર છે, અલગ અલગ પ્રકારના જેના ટેન્ક હોય વગેરે વગેરે. તો આમાં લાખો લીટર પાણી આમાં દરરોજ શુદ્ધિકરણમાંથી પસાર થતું હોય અને તમે જે ઉપયોગ કરો છો ઘરની અંદર ફરી પાછું ઘરમાં જ આવશે. ઓકે. વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે અમુક પ્લાન બનાવ્યા છે. ગંગા નદીને પ્રદૂષણમાંથી મુક્ત કરવા માટે ગંગા એક્શન પ્લાન, યમુના નદીને પ્રદૂષણમાંથી મુક્ત કરવા માટે યમુના એક્શન પ્લાન. એવું કંઈ થતું નથી, કારણ કે અલ્ટિમેટલી એ બધું કરવું પડે આપણે. અને આપણે કેવા છીએ ખબર છે? ગંગા નદીમાં જાય નાહવા માટે, પાપ ધોવા માટે, પછી ત્યાં એના કાંઠે ઊભા ઊભા ઈ માવો ચોરે, માવો ખાઈને થૂકે પાછો એ ગંગા. આ આપણે છીએ. આપણા પાપ ધોવા માટે આપણે અંદર પડીને શું કરીએ એ આપણને ખબર છે, એટલે એ પછી બહુ જાજુ હવે બોલતો નથી એમ. ઈ આપણે છીએ. એટલે ગમે એટલો સરકાર કદાચ પ્રયત્ન કરે, ગમે એવા એક્શન પ્લાન બનાવે, પણ જેના માં ખોટ છે એ તો દૂર નથી કરી શકતા ને. મૂળ મુદ્દો આવે છે, ગમે એવા એક્શન પ્લાન આપણા ભારતમાં સક્સેસફુલ ન થાય એની પાછળનું એક કારણ આ પણ છે એના કે કાશી એ કાગડા કાળા. આપણે તો દરેક કાશી તો દરેક આંગણામાં છે, બધે કાળા જ કાગડા છે. એનીવે, આના પછીનો મુદ્દો હવે એક બાકી રહ્યો છે, છેલ્લો. બરાબર છે, અને એ આપણે આના પછીના લેક્ચરમાં આવતીકાલે લગભગ હું માનું ત્યાં સુધી આના પછીના લેક્ચરમાં ચેપ્ટર કદાચ પૂરું થઈ જાય મારા અંદાજે. બસ પૂરું, આમાં આટલું જ. હવે બધા ચેપ્ટર આવા જ છે.